રાધે રાધે, જય સિયારામ। આપણે શ્રી શ્રી કુંભનદાસજીનું ચરિત્ર ચાલે છે। કુંભનદાસજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો એક વખત એક કોઈ ગાયક હતો। એ ગાયકે અકબરના દરબારમાં કુંભનદાસજીનું પદ ગાયું। એટલે બાદશાહ અકબર ખુશ થઈ ગયો કે આટલું સરસ પદ, આટલો સરસ એનો રાગ, આટલી કલાકારીગીરી। ખુશ થઈ ગયા અકબર। અને અકબર પૂછે છે કે આ પદ કોનું છે, આ કીર્તન કોનું છે જે આટલું મધુરું છે? તો તરત જ ગાયક કલાકારે કીધું કે આ તો કુંભનદાસજીનું પદ છે, જે વ્રજમાં રહે છે, ગોવર્ધનમાં રહે છે। એ કુંભનદાસજીનું આ પદ છે। તો અકબરે તરત જ શાહી આદેશ આપ્યો, રાજાની જેમ આદેશ આપ્યો કે ગમે એમ થાય પણ તમે કુંભનદાસજીને મારા દરબારમાં લઈ આવો। મારે કુંભનદાસના મુખેથી રાગ સાંભળવા છે। અને બાદશાહે આદેશ આપ્યો ત્યાં તો રથ, ઘોડા, પાલકી, સવારી આ બધું તૈયાર થઈ ગયું। પાલકી ને રથ ને ઘોડા ને આન તેને બધું તૈયાર થઈ ગયું કુંભનદાસજીની સેવામાં, કે કુંભનદાસજીને લઈ આવીએ। પણ ધન્ય છે કુંભનદાસજીને, કુંભનદાસજીએ કહી દીધું કે ભાઈ અમે તો ભગત માણસ છીએ, અમે પાલકીમાં બેહીએ નહીં શોભે નહીં, અમે રથ ઘોડામાં બેહીએ નહીં શોભે નહીં, અમે તો જ્યાં જાય ને અહીંયા પગપાળા જાય, પગે ચાલીને જાય। કારણ કે એ ફકીરોની મોજ છે, સંતોની મોજ છે। એની મોજ પડે તો પાલકીમાં બેસે, અને મોજ ન પડે તો ન પણ બેસે। સંતોની મોજ છે। તો કુંભનદાસજી તો ફાટેલી પાઘડી, પોતાના સ્વાભાવિક સ્વરૂપમાં ગયા। ફાટેલી પાઘડી, અંગરખું પણ જૂનું, જીર્ણ શીર્ણ અંગોછો, ઘૂંટણા સુધી લપેટેલી ધોતી, અને તૂટેલા ચંપલ, ચંપલ પણ તૂટેલા હતા, અને લાકડી લઈને હાલતા થયા। ત્યારે અકબર ફતેહપુર સિકરીમાં બિરાજતા હતા। અકબર આમ તો દિલ્હીનો બાદશાહ હતો, પણ ત્યારે કોઈ કામના કારણે ફતેહપુર સિકરી આવ્યો હતો અકબર બાદશાહ। એટલે ફતેહપુર સિકરી બિરાજતા હતા, ત્યાં કુંભનદાસજી ગયા। તો રાજાએ કુંભનદાસજીના સ્વાગતમાં કાંઈ બાકી નહોતું રાખ્યું, ખૂબ દિવ્ય રીતે સ્વાગત કર્યું, અતિ અદ્ભુત રીતે સ્વાગત કર્યું કુંભનદાસજી। તો કુંભનદાસજીનું સ્વાગત કર્યું ને, પણ કુંભનદાસજીને કાંઈ અસર ન પડી, કારણ કે ભક્તને સ્વાગત સત્કાર ઝેર જેવું લાગે છે। જેને ખરેખર સાચી ભક્તિ કરવી છે એના માટે સ્વાગત, સત્કાર, માન, સન્માન આ બધું ઝેર જેવું લાગવું જોઈએ। હાર પ્રહાર જેવો લાગવો જોઈએ। કોઈ હાર પહેરાવે તો એવું લાગવું જોઈએ કે જાણે છાતીમાં કોઈ ભાલું મારી દીધું હોય, એવો પ્રહાર લાગવો જોઈએ। જેને ફૂલના હાર પહેરાવે અને ફૂલીને ફાડકો થઈ જાય ને, એટલે માનવાનું કે હવે આનું સંતત્વ ગયું, એ પછી સંત નથી બની શકતા। જેને ફૂલના માળા પહેરાવે ને ખુશી થાય, ફૂલની માળા પહેરાવે તો શું ખુશી થવાનું હોય? આ હળેલિયા શરીરને ફૂલની માળા પહેરાવે એમાં કોઈ ખુશ ન થવું જોઈએ। ઠીક છે, કોઈ સન્માન કરે તો આપણે સ્વીકારી લઈએ, અલગ વાત છે, બાકી ખુશ થવું જોઈએ નહીં। જો આપણે ફૂલની માળાથી ખુશ થઈએ છીએ તો એનો અર્થ એમ છે કે આપણે હજી આ શરીરમાં મમતા છે, શરીરનું કોઈ સ્વાગત કરે છે તો ગમે છે, મમતા છે એવું સાબિત થઈ જાય છે। એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી। તો કુંભનદાસજીનું સ્વાગત કરવામાં આવ્યું, પણ કુંભનદાસજીને આ બાદશાહનું સ્વાગત તણખલા જેવું તુચ્છ લાગ્યું। જાણે તણખલા જેવું તુચ્છ હોય એવી રીતે લાગે છે, એને તૃણવત લાગ્યું, તણખલા જેવું લાગ્યું, આવી વસ્તુ છે। અને પછી અકબરે કીધું કે કુંભનદાસજી કંઈક ગાઈને સંભળાવો। સાંભળ્યું છે કે તમારા કીર્તનો બહુ સારા હોય છે, તમારી રાગ રાગીણી બહુ સારી હોય છે, તો તમે અમને કીર્તન સંભળાવો। અમારે છે ને કીર્તન સાંભળવા છે તમારા, સંભળાવો। કીર્તન સાંભળવાનું કીધું।
તો કીર્તન સંભળાવવાનું કીધું ને તો આ કુંભનદાસજીના મનમાં ભાલું લાગ્યું હોય ને એવી પીડા થઈ. કારણ કે અત્યારે બાદશાહ કે કીર્તન સંભળાવો, બીજી બાજુ શ્રીનાથજીના હાંજના 4 વાગ્યાનો ઉત્થાપનનો સમય થયો હતો અને હાંજે શ્રીનાથજીને કીર્તન સંભળાવીને જગાડતા કુંભનદાસજી. તો કુંભનદાસજીને બહુ પીડા થઈ. આ રાજાએ ન બોલાવ્યો હોત ને તો અત્યારે હું શ્રીનાથજીને કીર્તન સંભળાવતો હોત. એવો ભાવ જાગ્યો કુંભનદાસજીને કે રાજાએ ક્યાં બોલાવ્યો. જો રાજાએ ન બોલાવ્યો હોત ને તો અત્યારે હું શ્રીનાથજીને કીર્તન ગાઈને જગાડતો હોત, આનંદ કરતો હોત. એટલે બહુ પીડા થઈ. બાદશાહ ઉપર પણ એને ગુસ્સો આવ્યો. એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં કુંભનદાસજી આ પદ ગાયું, ભગત કો કહા સિકરી સો કામ. મતલબ ભગતને તમે સિકરી બોલાવ્યા, ફતેપુર સિકરી બોલાવ્યા, પણ ભગતને શું કામ બોલાવ્યા? ભગતને ફતેપુર સિકરી હારે શું લેવા દેવાય? આ છે એક નિષ્કામ ભક્તની હિંમત. અકબરના મોઢા ઉપર કહે છે કે ભાઈ તે અહીંયા સિકરી બોલાવ્યો, પણ હવે અમારું અહીંયા શું કામ? ભગત તો ભગવાનના દરબારમાં શોભે, ભગત રાજાના દરબારમાં ન શોભે. ભગત પૈસા લઈને કાર્યક્રમ કરે ને અહીંયા ભગત ન શોભે. ગાયક કલાકાર તો વૃંદાવનમાં કેટલાય છે, પણ પૈસા લઈને ભજન સંધ્યા કરે છે, પૈસા લઈને કીર્તન ગાય છે. એ કીર્તન બધી શોભે નહીં, એમાં કાંઈ રસ ન રહીએ. કીર્તન નિષ્કામ હોવા જોઈએ. કેવલ ભગવાન અને એના ભક્તોની સભામાં નિષ્કામ ભાવે કીર્તન થાય ને એને કીર્તન કહેવાય. બાકી તો બધું બેકાર છે. ધન્ય છે કુંભનદાસજીને અકબરને મોઢા ઉપર કહી દે છે કે ભગત કો કહા સિકરી સો કામ, આવત જાત પનૈયા તૂટી બિસર ગયો હરિનામ. આવતા જાતા મારા ચપ્પલ તૂટી ગયા કે અને હરિનામ પણ ભૂલાઈ ગયું. જો આ ચંપલ તૂટાય તો ઠીક છે, હાલો 1-2 નંબરની વાત છે, પણ આવત જાવત પનૈયા તૂટી બિસર ગયો હરિનામ. મતલબ રાજાએ બોલાવ્યો છે તો શું કામ હશે, શું કામ હશે? એ ચિંતામાં મારે ભગવાનનું નામ ભૂલાઈ ગયું. અથવા તો હાલતા હાલતા નામજપ થઈ ન શકે, ઝડપથી હાલતા હોય અને શ્વાસ ચડે એટલે નામજપ થઈ ન શકે. એટલે કુંભનદાસજી કહે છે કે અરે તમે બોલાવ્યા તો મારે મારા ભગવાનનું નામ ભૂલાઈ ગયું. અને ભગવાનનું નામ ભૂલાય ભક્ત કદાપી પસંદ કરતા નથી. કારણ કે ભગવાનનું નામ એ તો ભક્તનું જીવન છે. ભગવાનના નામ વગર ભક્ત કઈ રીતે રહી શકે? ભગવાનને લાડ કર્યા વગર ભક્ત કઈ રીતે રહી શકે? આવી વસ્તુ છે. શ્રીનાથને 8 પહોર કીર્તન સંભળાવીને કુંભનદાસજી લાડ લડાવતા, એટલે એને અહીંયા ફતેપુર સિકરીમાં જરાય ગમતું નથી. એટલે કે આવતા જાતા મારા જેવા ગરીબના ચંપલે તૂટી ગયા અને ભગવાનનું નામે ભૂલાઈ ગયું. કે શું ફાયદો મળ્યો મને? કુંભનદાસજી કે પછી કે છે ચાકો મુખ દેખત દુઃખ ઉપજે, તાકો કરનો પર્યો પરણામ. જેનું મોઢું જોઈને દુઃખ ઉપજે, જેનું મોઢું જોઈને દુઃખ ઉપજે ને એવા વ્યક્તિને મહારાજે પ્રણામ કરવા પડ્યા. કે ધિકાર છે કે મારા જીવનને. મતલબ અકબરના મોઢા ઉપર કહે છે કે તમારા જેવા નાસ્તિકના મોઢા જોવાથી અમને દુઃખ થાય છે. કે તો જેના મોઢા જોવાથી દુઃખ થાય એને પ્રણામ કરવા પડ્યા, સલામ કરવી પડી. ધિકાર છે અમારા જીવનને, કુંભનદાસજી કહે છે. અને છેલ્લે કુંભનદાસજી બોલે છે કુંભન દાસ લાલ ગિરધર બિન તબ જૂઠો ધન ધામ. કુંભનદાસ કે અમારે તો અમારા શ્રીનાથજી વગર, અમારા ઠાકુર વગર આ જૂઠો ધન ધામ, એટલે તમારું આ ધામ એટલે મકાન, ભલે ગમે એવું મોટું હોય તો ખોટું છે અમારા માટે. અને કદાચ તમે પ્રસન્ન થઈને કાંઈ ધન આપશો તો એ ધન અમારા માટે નકામું છે. ધન પણ નકામું છે ને ધામ પણ નકામું છે. બેમાંથી એકેય અમારા કામનું નથી. તો વાત બિલકુલ સાચી છે. જે ભગવાનની સેવામાં લાગેલા છે, જે ભગવાનના ભજનમાં લાગેલા છે, એના માટે મકાન, દુકાન, ધન, સંપત્તિ, આ તે એ બધી બેકાર વસ્તુ છે. ભગવાન વગર એને આખું જગત સૂનું લાગે છે. અરે ભગવાનના ભજનમાં એવો રસ છે કે ભક્તને ત્રિલોકીની સંપત્તિ આપવામાં આવે કે લે અમે તને ત્રિલોકીની સંપત્તિ આપીએ છીએ, તો પણ ભક્ત એની તરફ ધ્યાન દેતો નથી. નિશ્ચિત ભક્ત એની તરફ ધ્યાન દેતો નથી. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે?
ભક્ત હંમેશા ભગવાનને આગળ કરીને હાલે છે અને સાંસારિક વસ્તુઓને પાછળ કરીને હાલે છે. સાંસારિક વસ્તુ મળે તોય ભલે, ન મળે તોય ભલે, ઓછા અટકી મળે તોય ભલે, પણ ઠાકોર સેવા છૂટવી ન જોઈ, ઠાકોરનું ભજન ન છૂટવું જોઈ. ભજન સમાન ભક્ત માટે બીજું કાંઈ હોતું નથી. આવી વસ્તુ છે. તો મોઢે અકબરને કહી દીધું તો અકબરને કીર્તનનો સ્વર તો બહુ ગમ્યો, કીર્તનનો રાગ તો બહુ ગમ્યો અકબરને, પણ અકબરને એમ થયું કે અરે રે, આ પદમાં મને પછી મતલબ મને અપશબ્દ પણ કહેવામાં આવ્યા છે, એટલે થોડુંક અકબરને ગમ્યું પણ નહીં. કારણ કે અકબરના મોઢા ઉપર કુમનદાસજીએ ફટકારી દીધા હતા. હવે અકબર બાદશાહ આખા ભારતનો બાદશાહ હતો. ભારતના ઘણી જગ્યાએ એનું શાસન હાલતું હતું અકબરનું. પણ અકબર લાચાર હતો, કુંભનદાસને કાંઈ કરી શક્યો નહીં. કારણ કે જેને માન સન્માન નથી જોતું, ધન દોલત નથી જોતું, અને જેને પ્રાણનો પણ લોભ નથી, એને અકબર શું કરી લેવાનો છે? અકબર તલવારના જોરે એને બીવડાવે જેને જીવવું હોય, પણ જેને પ્રાણે અર્પણ કરી દીધા હોય એને શું ધૂળ અકબર બીવડાવવાનો છે? એને અકબર હારે કાંઈ લેવા દેવા હોતી નથી. ભલે ને બાદશાહ હોય ભારતનો, શું કરી લેવાનો છે? એટલે અકબરને એમ થયું કે ભાઈ આને પ્રાણનો મોહ નથી અને ભરસભામાં આના પ્રાણ લેવા નકામા. એટલે અકબરે એના વખાણ કરી અને સન્માન કરીને કુંભનદાસજીને વિદા કરી દીધા. પણ કુંભનદાસજીએ કાંઈ લીધું તો નહીં જ. પાટિયાની પણ કુંભનદાસે લાલચ રાખી નહીં. આનું નામ ભક્ત કહેવાય. ભક્ત ક્યારેય કોઈ પણ પ્રકારની લાલચ રાખતા નથી. નકર અકબરે બોલાવ્યા હતા, જો અકબરને ખુશ કરી દીધા હોત, એક બે એવા પદો ગાયા હોત, તો અકબર કદાચ કેટલાય ગામ લખી દેત, કેટલી જમીન લખી દેત, કેટલું બધું ધન આપત. પણ ધિકાર છે એવા ધનને કે જે બીજાની ખુશામત કરીને મળે છે. ખુશામત કરીને મળેલું ધન ધન નથી, લોહી બરાબર છે. ધન તો મહેનતની કમાણીનું હોવું જોઈએ. એ જ સાચું ધન છે, અને એ જ ધન ભગવાનનું ભજન કરાવે છે, જે મહેનતની કમાણીનું હોય છે. કુંભનદાસજીને રાજા પ્રસન્ન હતા જ, ધન પણ આપત, પણ એને એ ધનની કોઈ લાલચ નહોતી. હાલાકી કુંભનદાસજીનું 17 જણાનું પરિવાર હતું. 17 જણાનું પરિવાર હોવા છતાંય એને અકબર પાસે ધનની લાલચ ન થઈ. નકર એમ થાય ને કે ભાઈ કંઈક અકબરને ખુશ કરું ને ધન આપે તો મારા 17 જણા નભી જાય. 17 જણાનું પરિવાર હતું તો પણ કુંભનદાસજીએ લાલચ ન કરી. ધન્ય છે આવા ગ્રહસ્થ ભક્તોને. કોણ કહે છે ગ્રહસ્થ આશ્રમમાં ભજન નથી થતું? ભજન થાય છે, પણ આવા ગ્રહસ્થ હોવા જોઈએ. આવા કે જે ભગવાનના ભરોસે જીવતા હોય. તો ભગવાન 15 નહીં 25 જણાનું ગ્રહસ્થ હોય ને તોય ભગવાન રોટલો પૂરો પાડે છે. ભગવાનના દરબારમાં કઈ કમી નથી. ભગવાન અનંત કોટી બ્રહ્માંડ નાયક છે, અનંત બ્રહ્માંડોનું ભરણ પોષણ કરે છે. એના માટે કોઈ એક પરિવારનું ભરણ પોષણ કરવું કઈ મોટી વાત નથી. વિશ્વ ભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ હોઈ. ભરતનું નામ એટલે જ છે કે એ આખા વિશ્વનું ભરણ પોષણ કરે છે, એટલે એનું નામ છે ભરત. તો ભગવાનનો ભક્ત જો આખા વિશ્વનું ભરણ પોષણ કરતો હોય તો ભગવાનમાં શું શક્તિ નહીં હોય? ભગવાન ભક્તો માટે શું નહીં કરતા હોય? કઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ રાજા બાજાને માથું નમાવાની જરૂર નથી. જેના માથા ઉપર ભગવાનનો હાથ છે એને કઈ બીક હોતી નથી. એની આજીવિકાનું ખાવાનું પીવાનું બધું ભગવાન પૂરું પાડે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે ભક્ત છે ને દીનતાપૂર્વક બધા સામે ઝૂકે. ભગવાન માનીને તો બધા સામે ઝૂકે, પણ જો કોઈ પોતાના ધનના કારણે કે બીજા કોઈ પણ પ્રકારના પ્રભાવના કારણે ઝુકાવવા માંગે તો ભક્ત માથું ઝુકાવતો નથી. કારણ કે તો પછી ભગવાનનું નામ ખરાબ થાય. આવી વસ્તુ છે. એટલે ભક્ત હંમેશા દીન જ હોય છે, બધાને પ્રણામ કરે છે ભગવાન માનીને. પણ જ્યાં ક્યાંય અહંકાર જોવા મળે છે ત્યાં ભક્ત માથું ઝુકાવતો નથી. શિવજીએ પણ દક્ષને માથું ન ઝુકાવ્યું એટલે ન જ ઝુકાવ્યું, કારણ કે દક્ષને અભિમાન આવી ગયું હતું. બડ અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય તબ આવા. નહીં કોઈ જગ જન્મા અસ જગ માહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. દક્ષને અભિમાન આવી ગયું તો શિવજીએ માથું ન નમાવ્યું એટલે ન જ નમાવ્યું. ભલે એ શ્રાપની એની લેતી દેતી થઈ ગઈ, પણ માથું ન નમાવ્યું. આ છે ભક્તની શાન. આના ઉપર ચાલો ને કાલે ચર્ચા કરશું. સમય થઈ ગયો છે. રાધે રાધે. જય સિયા રામ.